નવલી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો। આજથી જે નવરાત્રિ શરૂ થઈ રહી છે અને જે લોકો આજે ગરબે ઘૂમવા માટે ઉત્સાહથી ઉમંગથી બધા રાહ જોઈ રહ્યા હતા અત્યારે આટલા દિવસ સુધી, તો આજે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો બધા આજે ગરબા રમી અને આનંદ માણશે। અને તેની સાથે આજે સરકાર પણ મોટી ગિફ્ટ આપી છે જે જીએસટી ઘટાડાને લઈને। તો ઘણી બધી વસ્તુ ઉપર અને પ્રોડક્ટ ઉપર જીએસટી ઘટાડાના ખૂબ સારા સમાચારો પણ લોકોની વચ્ચે આવ્યા છે। અને પણ આની વચ્ચે જે એક બીજી આપણે મુદ્દાની ઇકોનોમીની વાત કરીએ, આખો આવડો મોટો દેશ છે આપણો, ઇકોનોમિક ચાલી રહી છે, એ સામાન્ય માણસો હોય તો એ જીવન કેવું જીવી રહ્યા છે, મધ્યમ વર્ગના લોકો હોય તો એ કેવું જીવન જીવી રહ્યા છે, અને ઊંચા વર્ગના લોકો હોય તો એ કેવું જીવન જીવી રહ્યા છે, બધાના લોકોમાં તફાવત જોવા મળતો હોય છે મિત્રો। પરંતુ જીએસટી ઘટાડાના લીધે આમાં ફાયદો કોને થશે? મિડલ ક્લાસને, મધ્યમ વર્ગના લોકોને કે ઊંચા વર્ગના લોકોને? જે સામાન્ય માણસો હોય તો એ કંઈ બહુ મોટી વસ્તુ ખરીદવા નથી જવાના, એ કંઈ પાકા બિલવાળી વસ્તુ હોય એટલા બધા પૈસા તો ના હોય એમની પાસે કે વસ્તુ એવી ખરીદી શકવાનો હોય, તો ત્યાંનું ત્યાં જ રહી જવાનો છે મિત્રો। તો જે લોકો અહીંયા પાકા બિલ સાથે વસ્તુ ખરીદતા હોય તો એવા લોકોને આમ ફાયદો થવાનો છે મિત્રો। અને જીએસટી ઘટાડો થયો તો 28 હોય તો 18 થયું હોય, 20 હોય તો 15 થયું હોય, 10 થયું હોય, એમ કે અલગ અલગ પ્રકારે જે ફેરફાર થયો હશે મિત્રો। પરંતુ આમાં મધ્યમ વર્ગના લોકોને, સાવ સામાન્ય વર્ગના લોકો, સાવ નાના વર્ગના લોકો હોય એવા લોકોને ફાયદો ક્યાં થાય? એવા લોકોને ફાયદો થાય એ વિશે સરકારે શું વિચાર્યું છે ખરું? જ્યાં ખેડૂતોના પ્રશ્ન હોય, પશુપાલકોના પ્રશ્ન હોય, ગૃહિણી હોય તો એના પ્રશ્ન હોય, કારીગરો હોય તો એના પ્રશ્ન હોય, જે ગરીબો હોય, લાભથી વંચિત રહેતા હોય એવા લોકો હોય, એના માટે સરકાર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવે છે? આપણે જીએસટીમાં અબજો રૂપિયા સુધીની દર વર્ષે રેવન્યુ જે વધતી જાય છે, તો એમાં સામાન્ય વર્ગના લોકો, નાના વર્ગના લોકો ત્યાં જ રહી જાય છે, એ ક્યારે આગળ વધી નથી શકતા, એનું જીવન ધોરણ ક્યારે ઊંચું આવી જ નથી શકતું મિત્રો। આવા પ્રકારની અર્થવ્યવસ્થા કેમ છે? આના માટે કોણ જવાબદાર છે? આના માટે કેવા પરિબળો જવાબદાર છે? ને એને આવા લોકોની ઇકોનોમિક વધુ થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આ વિશે સરકાર દ્વારા કોઈ મનોમંથન થાય છે ખરું? આના વિશે જો ચર્ચા વિચારણા જો કરવામાં આવે અને આ પ્રયત્નો કરવામાં આવે તો સામાન્ય વર્ગના લોકો હોય તો એ આગળ આવી શકે છે મિત્રો। બાકી સામાન્ય માણસો ત્યાં રહી જાય છે, અમીર હોય તો એ દિવસે દિવસે અમીર જ થતો જાય છે, અને મજૂરીઓ વર્ગ છે તો એ મજૂરી જ કરતો રહી જાય છે, એના માટે કોઈ વિચારતું નથી, એની સામૂહિક કોઈ જોતું નથી, અને જીવનમાં એ લોકોને પીસાવાનું જ હંમેશા રહે છે। અને આવી જ વ્યવસ્થા રહેવાની છે મિત્રો। જો આમાં આ વિશે કોઈ ચર્ચા વિચારણા જો નહીં કરવામાં આવે કે આ લોકો ઉપર કોઈ પ્રયત્ન નહીં કરવામાં આવે ને તો નમસ્કાર।